લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા સેન્ટ્રલ જેલમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં કાચા કામના આરોપી જયેશભાઈ નટવરભાઈ પંડ્યાનું મોત થતાં હડકંપ મચી ગયો છે। માહિતી મુજબ 63 વર્ષીય જયેશભાઈ પંડ્યા વડોદરાના સુભાષ પાર્ક સોસાયટી હરણી રોડના રહેવાસી હતા અને 5 માર્ચ 2026ના રોજ જેલમાં દાખલ કરવામાં આવ્યા હતા। તેમની સામે વારાસણા પોલીસ મથકે કલમ 105-54 તેમજ એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો નોંધાયો હતો। બે કામદારોના મોતના કેસમાં તેઓ આરોપી હતા। આજે સવારે રૂટીન મેડિકલ તપાસ બાદ અચાનક તબિયત બગડતા તેમને તાત્કાલિક સયાજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા। ઘટનાને લઈને પરિવારજનોમાં ભારે આક્રંદ અને આક્રોશ જોવા મળી રહ્યો છે। પરિવારજનોએ જેલ તંત્ર પર બેદરકારીના ગંભીર આક્ષેપો લગાવ્યા છે। હાલ મૃતદેહ સયાજી હોસ્પિટલના કોલ્ડ રૂમમાં રાખવામાં આવ્યો છે। પોસ્ટમોર્ટમ બાદ મૃતદેહ પરિવારને સોંપવામાં આવશે। પોલીસ અને જેલ વિભાગ દ્વારા સમગ્ર મામલાની તપાસ હાથ ધરવામાં આવી છે।